હલો, ગુડ મોર્નિંગ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? આજે ધોરણ 7 વિષય છે સામાજિક વિજ્ઞાન, પાઠ છે 7. જો ટેસ્ટ આવશે તેમાં પણ આપણે આ 7મો પાઠ પૂછાશે, આમાંથી પ્રશ્નો હશે, જેથી કરીને આ વિડીયોઝ ખાસ જોવો અને તમારે તેની તૈયારી પણ કરવી. ઓકે, સાથે ટેક્સ્ટ બુક રાખજો. પાઠ છે 7, પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર. વિભિન્ન સમુદાયની જાણકારી આપણને તેમની ભાષા પરથી મળે છે. જેમને ગુજરાતી બોલનાર ગુજરાતના અને મરાઠી બોલનાર મહારાષ્ટ્રના ભાષાની સાથે સાથે વિભિન્ન પ્રદેશોમાં પોતપોતાના રીત રિવાજો, ખાનપાન, વસ્ત્ર પરિધાન, કાવ્ય, નૃત્ય, સંગીત, ચિત્રકલા હોય છે. જો ગુજરાતી બોલનાર હોય તો એ ક્યાંના હોય? તો કે ગુજરાતના. મરાઠી બોલતા હોય તો ક્યાંના હોય? તો કે મહારાષ્ટ્રના. પંજાબી બોલતા હોય તો તે ક્યાંના હોય? તો કે પંજાબના. આપણા દેશની અંદર ભાષાને આધારે રાજ્યના નામ નક્કી થયા છે. આગળ ભણશો, અભ્યાસ કરશો તમે, એટલે તમને ખબર પડશે કે આપણા રાજ્યના નામ કેવી રીતે સ્થાપિત થયા છે, કેવી રીતે રાખવામાં આવ્યા છે. તો એવી જ રીતે દરેક રાજ્યના રીત રિવાજો, ખાનપાન, પહેરવેશ એટલે કે વસ્ત્ર પરિધાન, તેનું કાવ્ય, તેના નૃત્યો, સંગીત, ચિત્રકલા દરેક હોય છે. જુદા જુદા વિસ્તારોની જુદી જુદી સ્થાનિક સંસ્કૃતિઓ, જેને આપણે ત્યાંની દેશી સંસ્કૃતિઓ કહીએ છીએ, તે આપણા દેશમાં જોવા મળે છે. આ બધી જ સંસ્કૃતિઓ વચ્ચે સદીઓથી આદાન પ્રદાન થતું રહે છે. તેમ છતાં કેટલાક વિસ્તારોની કેટલીક ખાસ પરંપરાઓ આજ સુધી અકબંધ છે. જો આ બધી જ સંસ્કૃતિ છે તેની વચ્ચે સદીઓથી જે આદાન પ્રદાન થતું આવ્યું છે, તેમ છતાં કેટલાક વિસ્તારોમાં કેટલીક ખાસ પરંપરાઓ પણ આજ દિવસ સુધી અકબંધ છે. આપણે આ પાઠની અંદર અભ્યાસ કરવાનો છે. ભારતમાં પ્રાંતીય ભાષાઓનો વિકાસ. પ્રાંતીય ભાષા એટલે કેવી ભાષા? જુઓ, આપણે અહીંયા રહીએ છીએ જુનાગઢમાં, તો આપણે ભાષા કેવી છે? ગુજરાતી છે. પણ આપણે જુનાગઢમાં રહીએ છીએ તો આપણા બધાની ગુજરાતી ભાષા સરખી છે. પછી તમે ઘેડ પંથકમાં જાઓ, એ પણ લોકો ગુજરાતી બોલે, પણ એની ભાષા ઘેડમાં થોડીક ગુજરાતી એની અલગ પડે છે. એવી રીતે તમે હલાર વિસ્તારમાં જાઓ તો એની ગુજરાતી પણ થોડીક અલગ પડશે. તમે અમદાવાદમાં જાઓ તો એની પણ ગુજરાતી થોડી અલગ પડશે. તો આ બધી કેવી ભાષા છે? પ્રાંતીય ભાષા. જે પ્રાંતમાં, જે વિસ્તારમાં રહીએ છીએ એ ભાષા એને કહેવાય પ્રાંતીય ભાષા. એમાં છે પેલું મલયાલમ. 9મી સદીમાં સ્થાપવામાં આવેલ મહોદયપુરમનું ચેર રાજ્ય વિશે ભણી ગયા ને આપણે આગળ પહેલા પાઠમાં. હાલના કેરળનો એક ભાગ છે જે ચેર રાજ્ય છે. અત્યારનું કેરળ રાજ્ય આવ્યું ને દક્ષિણમાં, હિન્દ મહાસાગરને ઉપર શિરસ્થાન પર, એ કેરળ રાજ્યનો એક ભાગ છે. કયું રાજ્ય? તો કે પેલા ઐતિહાસિક જે ચેર રાજ્ય હતું એ. કેરળની સંસ્કૃતિને તેની ભાષા મલયાલમ સાથે જોડતા આ સંસ્કૃતિ મલયાલમ સંસ્કૃતિ તરીકે પણ ઓળખાય છે. મલયાલમ ભાષા કેરળમાં બોલાતી મુખ્ય ભાષા છે. તેના પર સંસ્કૃતનો ઘણો જ પ્રભાવ જોવા મળે છે. 14મી સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર લખાયેલ લીલા તિલકમ ગ્રંથ મણિપ્રવાલમ શૈલીમાં પણ લખાયો હતો. જો મલયાલમ ભાષા છે કેરળમાં બોલાતી મુખ્ય ભાષા. જેવી રીતે આપણા ગુજરાતની અંદર ગુજરાતી ભાષા બોલાય છે, એવી જ રીતે કેરળની અંદર કઈ ભાષા બોલાય છે? મલયાલમ. અને તેના પર સંસ્કૃતનો ખૂબ જ મોટો પ્રભાવ છે. અને 14મી સદીમાં વ્યાકરણનો વિકાસ થયો અને કાવ્યશાસ્ત્ર પર એ બંનેનો વિકાસ થયો અને એના ઉપર ગ્રંથો લખાણા હતા, જેમાં લીલા તિલકમ અને
મણિપ્રવાલમ આ શૈલીમાં પણ ગ્રંથો લખાયા. બીજી છે બંગાળી. બંગાળી ભાષાનો ઉદ્ભવ સંસ્કૃત ભાષામાંથી થયો હોવાનું માનવામાં આવે છે. 15મી સદી સુધીમાં ઉપભાષાઓ અને બોલીઓ મળી એક સામાન્ય સાહિત્યિક ભાષાનું સ્વરૂપ ધારણ કર્યું. પશ્ચિમ બંગાળની બોલચાલની ભાષા બની. કઈ ભાષા? પશ્ચિમ બંગાળની, તો કે બંગાળી ભાષા. કયા રાજ્યની? પશ્ચિમી બંગાળાની. બંગાળાની ખાડી પર આવેલું આ રાજ્ય છે. એનો પાડોશી દેશ બાંગ્લાદેશ છે. તમને જ્યારે નકશા કરાવવામાં આવશે ત્યારે રાજ્ય વિશે ખબર પડશે. અને આપેલાય તમે 6ઠ્ઠા ધોરણની અંદર કદાચ ભણી ગયા હશો ને ટીચરે તમને કરાવેલું પણ હશે. જનજાતીય ભાષાઓ પર્શિયન એટલે કે ફારસી ભાષા. પર્શિયન ભાષા એટલે કઈ ભાષા? ફારસી ભાષા. અને ભારતમાં અંગ્રેજ શાસન શરૂઆત થયું ત્યારથી બંગાળથી થતા યુરોપીય ભાષાઓનો બંગાળી ભાષા પર પણ ખાસ પ્રભાવ જોવા મળે છે. જ્યારે આપણે અંગ્રેજી શાસનની શરૂઆત થઈ ત્યારે સૌ પ્રથમ જે એની યુરોપીય ભાષા હતી આ ભાષાઓનો પ્રભાવ બંગાળી ભાષાઓ પર ખૂબ જ પ્રમાણમાં જોવા મળે છે. પ્રારંભિક બંગાળી સાહિત્યને 2 ભાગમાં વહેંચી શકાય. બંગાળી સાહિત્યના 2 ભાગ પડે છે: સંસ્કૃતથી પ્રભાવિત અને સ્વતંત્ર. સંસ્કૃત ભાષા સાથે પ્રભાવિત અને પોતે સ્વતંત્ર. પ્રથમ ભાગમાં સંસ્કૃત મહાકાવ્યનો અનુવાદ અને બીજા ભાગમાં નાથ સાહિત્યનો સમાવેશ થાય છે. કેવું સાહિત્ય? નાથ સાહિત્ય. ત્યાર પછી આપણી ત્રીજી ભાષા આવે છે ગુજરાતી ભાષા. ભારત અનેક ભાષાઓ અને બોલીઓ સાથે સંકળાયેલું રાષ્ટ્ર છે. પ્રાચીન કાળે ભારતમાં સંસ્કૃત, પ્રાકૃત, તમિલ જેવી ભાષાઓનું ચલણ હતું. પ્રાચીન એટલે પહેલાંના સમયમાં. કઈ ભાષા બોલાતી વધારે? સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ. આમ છતાં સમય જતાં તેમાંથી અનેક પ્રાદેશિક ભાષાઓનો પણ વિકાસ થયો. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ જે પ્રદેશમાં લોકો રહેતા હતા ને એ પ્રમાણે એની પ્રાદેશિક ભાષાઓ વિકસતી ગઈ. પ્રાદેશિક રાજ્યો ની સ્થાપનાએ પ્રાદેશિક ભાષાઓના વિકાસમાં બળ પૂરું પાડ્યું. પ્રાદેશિક રાજ્યોની જે સ્થાપના થઈ, જુદા જુદા પ્રદેશ પ્રમાણે રાજ્યોનું પહેલાં નિર્માણ થયું, તો એ પ્રમાણે તેની ભાષાનો પણ વિકાસ થયો. સંસ્કૃતમાંથી તેમજ દક્ષિણ ભારતમાં તમિલમાંથી ઘણી જ ભાષાઓનો જન્મ થયો. જુઓ, સંસ્કૃતમાંથી અને દક્ષિણ ભારતમાં તમિલ ભાષા. ખાસ યાદ રાખવાનું, તમિલ ભાષા ક્યાં આવે છે? તો કે દક્ષિણમાં જ આવે છે. આ 2 સંસ્કૃત અને તમિલ ભાષા બંનેમાંથી ઘણી જ ભાષાઓનો જન્મ થયો. 8મી સદીમાં પ્રાદેશિક ભાષાઓના વિકાસમાં વેગ આવ્યો. તેમાં હિન્દી, ખડી બોલી, અવધી, બંગાળી, ગુજરાતી, મરાઠી, મલયાલી, તેલુગુ, કન્નડ ભાષાઓ વિકસી અને ઈસવીસન 10મી અને 11મી સદીમાં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશમાંથી ગુજરાતી ભાષાનો વિકાસ થયો. જુઓ, સૌ પ્રથમ ક્યારેય ગુજરાતી ભાષા હતી નહીં, પણ ભાષા જ્યારે પ્રાકૃત અને સંસ્કૃત અપભ્રંશ થતી ગઈ અને કઈ સદીમાં? તો કે 10મી અને 11મી સદીમાં. ત્યાર પછી ગુજરાતી ભાષાનો એમાંથી વિકાસ થયો. અપભ્રંશ ગુજરાતી ભાષાની જનની છે. ગુજરાતી ભાષાની જનની પ્રશ્ન એવો આવે કોણ છે? તો કોણ છે? અપભ્રંશ. આચાર્ય હેમચંદ્રથી અપભ્રંશ ભાષાની શરૂઆત થઈ. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ ભાષા પછી ગુજરાતી ભાષાનો વિકાસ થયો. ગુજરાતી માટેનો જ કહી શકાય તેવો નવો સાહિત્ય યુગ નરસિંહ મહેતાનો હાથે વિકસે છે. આ નવા યુગના સૂત્રધારો તરીકે નરસિંહ મહેતા, મીરાબાઈ, ભાલણ ઉપસી આવે છે. ત્રણેય ભક્તિ સાહિત્યના વિકાસ સાથે ગુજરાતી ભાષાનો પણ વિકાસ થયો. જો ગુજરાતી માટેનો કહી શકાય એવો એક નવો યુગ એટલે કેવો યુગ હતો? સાહિત્ય યુગ. ને આ યુગ દરમિયાન ભારતની અંદર અનેક સાહિત્યનું નિર્માણ થયું.
જેમાં નરસિંહ મહેતાના હાથે વિકસેલ પણ ઘણું સાહિત્ય છે. નવા યુગના સૂત્રધારો તરીકે નરસિંહ મહેતા, મીરાબાઈ અને ભાલણ આ સાહિત્યકારો ઉપસી આવે છે. આ ત્રણેય ભક્તિ સાહિત્ય, આ ત્રણેય કેવું સાહિત્યનું નિર્માણ કર્યું તો કે ભક્તિ સાહિત્ય. જુઓ તમે નરસિંહ મહેતા, મીરાબાઈ કે ભાલણનું કોઈ પણ તમે ગીત સાંભળો તો શું લખેલું, ભજન, પ્રભાતિયા આવું હોય ને, તો એ બધા કેવા હતા તો કે ભક્તિ સાહિત્યમાં લખાયેલા એના ગીતો હતા. વિકાસ સાથે ગુજરાતી ભાષાનો પણ એની સાથે વિકાસ થયો. નરસિંહ મહેતાએ શામળદાસના વિવાહ, કુંવરબાઈનું મામેરું, હુંડી, સુદામા ચરિત્ર, દાણલીલા વગેરે કૃતિઓની રચના કરી. પોતાએ નરસિંહ મહેતાએ પોતાએ, આપણે તો સાંભળીએ છીએ ને, તમને એની વાતની ખબર હશે, અથવા તો ગુજરાતી પિક્ચર તો બહુ ઓછા જોઈએ છે, છતાંય તમારા વડીલો પાસેથી, ઘરના સભ્યો પાસેથી તમને ક્યારેક જાણવા મળતું હશે કે નરસિંહ મહેતા જૂનાગઢમાં થઈ ગયા છે. તેને એક પુત્ર હતો શામળદાસ, તેના લગ્ન એને કર્યા હતા. તેને એક દીકરી હતી કુંવરબાઈ, તેનું મામેરું પણ કર્યું હતું. પછી તેને હુંડી ભગવાનના નામે લખેલી હતી અને હુંડી ખુદ ભગવાનને સ્વીકારવા આવવી પડી હતી. સુદામાનું ચરિત્ર એણે પોતાના હાથેથી લખ્યું છે અને દાણ લીલા પણ એને પોતાના હાથેથી લખી છે, એટલે કે સાહિત્યમાં એનો સમાવેશ થાય છે. મીરાબાઈએ પણ કૃષ્ણ ભક્તિને કેન્દ્રમાં રાખી ઘણા પદો રચ્યા છે. ભાલણે સૌપ્રથમ પોતાની રચનાઓમાં ગુજરાતી ભાષા સાથે ગુર્જર ભાખાની સંજ્ઞા આપી હતી. તેઓ પાટણમાં મોઢ બ્રાહ્મણ હતા અને તેમને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તેમની જાણીતી કૃતિમાં ધ્રુવાખ્યાન, મુરગી આખ્યાન, શિવ ભીલડી સંવાદ વગેરેનો સમાવેશ થાય છે. જોયું, આ ત્રણેય જે સાહિત્યકારો છે એનો આપણે જોયું અલગ અલગ એની રચનાઓ. આપણને એમ થાય કે ત્યારે એ અભ્યાસ કરતા હશે, પણ એ પોતાના જે લખેલા જે પદો હતા ને તે કંઠસ્થ કરી લેતા. નરસિંહ મહેતાની તાની પહેલાં મેં તમને વાત કરી હતી કે શું કરતા, દામોદર કુંડ આપણે અહીંયા જૂનાગઢમાં આવેલો છે ને, ત્યાં અહીં દરરોજ નાહવા માટે વહેલી સવારે જતા, ચાલીને આવતા. એટલે એમ કહેવાય છે કે જ્યારે ચાલતા જતા તો રોજ એક નવું પ્રભાતિયું રચતા, ગાતા જતા અને ગાતા આવતા, એ રચના કરતા. અને તમે એના પ્રભાતિયા જુઓ ને, એકદમ અટપટા, ગુજરાતી ભાષા સાથે ઘણી ભાષાઓનો સમાવેશ હોય, એકદમ અટપટા લાગે. આપણને યાદ કરવા હોય, બોલવા હોય સાથે સાથે તો પણ આપણને થોડીક તકલીફ પડે. આવું એનું સાહિત્યની રચના હતી. તમારે લોકોએ આ ત્રણેય કવિઓની જે રચના છે એના વિશે તમને કાંઈ વધારાની માહિતી હોય તો તમારી વધારાની નોટબુકમાં લખવું. ઓકે. ભારતના ઉત્સવો ત્યાર પછી આવે છે. આપણે હવે પછીના પીરિયડમાં લેશું. અહીંયા સુધી રાખીએ છીએ. તમે આ વિડીયો જોઈ લેજો, વાંચી લેજો અને તૈયારી કરી લેજો. બરાબર? ઓકે, થેન્ક યુ.